नमस्कार। बळवंतराय मेहता निसर्गोपचार सेंटर कारेलीबाग वडोदरा में एना आगळना ब्यूटीफुल आंगण में बैठो छूँ, हिंचका पर बैठो छूँ। हूँ पोते नितिन पंड्या। आम तो बरोड़ा में रहतो तो वर्षों थे बाजू में गार्डन में अमे चालवा आवता था। हूँ मारा मिसिस कीर्तिदा पंड्या। पण अहींया आटली सरस फेसिलिटी हशे अमने कोईने खबर नथी। फर्स्ट टाइम अમને જાણવા મળ્યું કે અહીંયા તો નિસર્ગોપચાર બહુ સરસ થાય છે, એટલે અમે સ્પેશિયલ અહીંયા મળવા આવ્યા। ડૉક્ટર સાગર મળ્યા, કન્સલ્ટન્સી કરી અને પછી દાખલ થવાનું નક્કી કર્યું। ખર્ચ કેટલો થશે, આ થશે, તે થશે, બધું જાણી લીધું અને અહીંયા આવીને અમે દાખલ થઈ ગયા। આજે હું મારી દાખલ થયો અને આજે રિલીવ થઉં છું, એની સ્ટોરી જ કહું છું। મને પોતાને ડાયાબિટીસ છે, સવાર સાંજ 1000 mgની ગોળી ડૉક્ટર આપે છે। મિસિસને ટીચિંગનો પ્રોબ્લેમ છે, હેવી ફેશિયલ સ્પાઝમ અને એને પગની પણ તકલીફ છે અને એને પણ ડાયાબિટીસ છે અને એને બ્લડ પ્રેશર પણ છે। આ બધી તકલીફો ઉપરાંત વેઇટ પણ વધારે છે એનું। તો અમે દાખલ થઈ ગયા કે ચલો ભાઈ સરસ થશે। શંકા કુશંકા હતી કે કેવું થશે, શું કરશે આ લોકો। પણ પહેલા દિવસથી જે ટ્રીટમેન્ટ ચાલુ થઈ, મોર્નિંગમાં ટ્રીટમેન્ટ ચાલુ થાય, આખા શરીરે મસાજ, એના પછી લપેટ લપેટ એટલે તમારે પાછળ એકદમ ઠંડુ અને આગળ ગરમ, એનો શેક આપે। તમારું કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય, તમારું ડાયાબિટીસ પણ ડાઉન થાય। એના પછી એરંડાનો શેક, ઓ માય ગોડ। એના પછી સ્ટીમ બાથ, અરે સ્ટીમ બાથ પત્યા પછી માટીનો લેપ અહીંયા પેટ ઉપર 20-30 મિનિટ બેસવાનું અને એના પછી સ્નાન। અને જગ્યા એટલી ચોખ્ખી છે, બાથરૂમ એટલા સરસ છે અને સર્વિસ આપનાર માણસો વાહ બાપ। આવી સર્વિસ તો હું ઓસ્ટ્રેલિયા રહું છું ને ત્યાંય નથી મળતી। આટલી મસ્ત સર્વિસમાં અમે 6 દિવસ રહ્યા અને મિરેકલ મારા મિસિસનું એટલે કીર્તિદાનું ટીચિંગ જે ગાલ આમ થયા કરતો તો અમે ત્યાં દર 3 મહિને બોટોક્સના એને ઇન્જેક્શન અપાઈએ છીએ, એની જગ્યાએ એનું ટ્વીચિંગ ઓછું થઈ ગયું અને ડૉક્ટર ગૌતમે એને સર્વિસ આપી અને એ સર્વિસ એટલી સરસ રહી અને ઇટ વોઝ એક્યુપંક્ચર, એક્યુપ્રેશર અને ઉપરાંત અહીંયા ફિઝિયોથેરાપી પણ છે, એ પણ આપી। વાહ ભાઈ। ડૉક્ટર સાગર, ડૉક્ટર પ્રાચી, ડૉક્ટર ગૌતમ ઉપરાંત ઘણા બધા ડૉક્ટર અને બધા નેચરોપેથી। અહીંયા કોઈ ગોળી નથી આપતા કે તમે આ ગોળી લો, આટલી ગોળી સવારે 2, બપોરે 2, સાંજે 2, બિલકુલ નહીં। ફક્ત તમારી તાસીર મુજબ તમને ખોરાક આપવામાં આવે। રોજ સવારે 6 વાગે બેલ વાગે એટલે ગરમ ગરમ એક કૈડું અથવા જ્યુસ તમારા માટે હાજર અને દરેક માટે અલગ અલગ હોય, પોતાની જરૂરિયાત મુજબનો। 8:30 6 વાગ્યા બેલ વાગ્યા પછી પીધા પછી અમારે 7 વાગે અહીંયા સામે યોગામાં આવી જવાનું। યોગા ટીચર બી એવા સરસ છે, 1 કલાક યોગા પતાવીને 8 વાગે ફરીથી બેલ વાગે આપણે કહીએ ને ચા નાસ્તો, પણ ના, અહીંયા ચા નથી, અહીંયા કૈડું અને નાસ્તો તમારી જરૂર મુજબનો। જેને બોડી ઉતારવાનું એને નાસ્તો પણ ના મળે, ફક્ત કૈડું મળે અને સ્વાદિષ્ટ। એવું નહીં કે મોઢું બગડી જાય, ખાવાની મજા આવે, પીવાની મજા આવે। પછી મસાજ રૂમમાં ઘૂસી જવાનું। એ 11:30 પોણા 12 આવીએ, 12 વાગે ફરીથી બેલ, શું મસ્ત સ્વાદિષ્ટ જમવાનું। એ પાછું દરેકને પોતપોતાની જરૂરિયાત મુજબનું અલગ અલગ। જે મજા પડી જાય છે એ પત્યા પછી અમે આરામ નથી કરી શકતા, થોડીક વારમાં તમારે પાછું જવું પડે છે બીજે ક્યાં, આ જાનું બસતી હોય પગના માટે, કે તમારે લપેટ લેવાની હોય, શરીરે તમારે શેક કરાવવાનો હોય, એ બધા માટે દોડવાનું અને પછી પાછું 4 વાગે શિરોધારા અને 4 વાગ્યા પહેલાં 3:30 પાછું ફરીથી એક પીણું, એક કૈડું, સાંજે 6 વાગે ફરીથી સ્વાદિષ્ટ ખોરાક। ઓ ભાઈ, તમારે આવા મોટા રિસોર્ટમાં રહેવું હોય અને મસ્ત ટ્રીટમેન્ટ કરાવી હોય, નેચરલ ટ્રીટમેન્ટ, કોઈ દવા નહીં, ફરીથી કહું છું, અને ખોરાક મુજબ જ તમારો જે બોડીમાં જે તકલીફ છે એ મુજબ જ તમને ખોરાક આપે। જરૂર જેટલો જ, ડીશ ભરીને આપે પછી બીજી વાર માગો ના મળે, પણ ડીશ ભરીને આપે તો સ્વાદથી તમે ખાઈ જાઓ। એટલે રિયલી હું તો ખૂબ ખૂબ થેન્કફુલ છું આ નિસર્ગોપચાર કેન્દ્રનો અને તમને પણ કહું છું, તમને કશી તકલીફ હોય તો પહેલાં દોડતા આવો, પણ તકલીફ ના હોય તો હવાફેર કરવા આવો। અહીંયા રહેવા જેવું છે। તમે 7 દિવસ 10 દિવસ, અહીંયા કેટલાક લોકો તો દર વર્ષે 1.5 વર્ષ રહેવા આવે છે, 1.5 મહિનો, સોરી, કે દર વર્ષે 1.5 મહિનો રહેવા છે। એક ભાઈએ કન્ટિન્યુઅસ 1.5 વર્ષનું બુકિંગ કરાવ્યું છે અને અસાધ્ય રોગ એવા મટ્યા છે। એ લોકોના વિડીયો તો આમાં આવ્યા જ હશે, હું જેટલું જાણું છું એટલું કહું છું, પણ એકવાર મુલાકાત જરૂર લો। તમને કદાચ એવું લાગશે કે આ મુલાકાત ના લીધી, આ ના જોયું તો જિંદગીમાં આપણે કશું જોયું જ નથી। થેન્ક યુ વેરી મચ।